નમસ્કાર, ટીવી 13માં આપનું સ્વાગત છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ડોક્ટર KLN રાવ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે તેવા મહત્વના સમાચાર। KLN રાવ હાલ CID ક્રાઇમમાં કાર્યરત છે। તો ડોક્ટર KLN રાવ 1992ની બેચના IPS અધિકારી છે। તેલંગાણાના વતની છે। ડોક્ટર KLN રાવ રાજ્યના અલગ અલગ જિલ્લામાં SP તરીકે સેવા આપી ચૂક્યા છે અને હવે ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સંભાળશે। ડોક્ટર KLN રાવ હાલ ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી છે। ત્યારે 1992ની બેચના IPS છે। તેલંગાણાના વતની છે ડૉક્ટર KLN રાવ અને તેમને હવે ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં તેઓ SP તરીકે સેવા આપી ચૂક્યા છે અને હવે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે। ડૉક્ટર KLN રાવ તેલંગાણાના વતની છે તેઓ અને CID ક્રાઇમમાં હાલ કાર્યરત છે। ત્યારે મહત્વના સમાચાર, તેલંગાણાના વતની એવા ડૉક્ટર KLN રાવને હવે ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ડૉક્ટર KLN રાવ કોણ છે તેની પર એક નજર કરીશું તો હિંમતનગર રાજકોટ રેન્જ DIG અને અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે। તેમની સેવા કાર્ય જે રહ્યું છે તેના પર એક નજર કરીએ આપણે તો રેન્જ DIG રાજકોટ તરીકે સેવા આપી ચૂક્યા છે। ઘણા સમય સુધી તેઓ ગુજરાતની જેલોના વડા તરીકે પણ રહી ચૂક્યા છે। તેઓ તેલંગાણાના વતની છે અને હવે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP તરીકે જવાબદારી સંભાળશે। GS મલિક કરતાં ડૉક્ટર KLN રાવ જે છે તે સિનિયર અધિકારી છે અને હવે GS મલિકના સ્થાને ડૉક્ટર KLN રાવ જે છે તેઓ ઇન્ચાર્જ DGP તરીકેની જવાબદારી સંભાળશે। MSc PhD સુધીનો તેમણે અભ્યાસ કરી ચૂક્યા છે અને હવે IPS તરીકે જે એમનો કાર્યકાળ રહ્યો છે તેમના આધાર પર અનુભવના આધારે હવે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP તરીકે તેવી જવાબદારી અને તેમની ફરજ જોવા મળશે। તેલંગાણામાં જો વાત કરીએ તો ટીનીના વતની છે અને 1992ની બેચના IPS અધિકારી છે। આ જ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અણહડકટ અમારી સાથે જોડાયા છે। સોનલ, જણાવશો, GS મલિકના વિદાય સમારંભની ચર્ચા ચાલતી હતી, ચર્ચા બાદ હવે આખરે ઇન્ચાર્જ DGP તરીકે ડૉક્ટર KLN રાવની નિમણૂક, હવે જવાબદારી ગુજરાતની સંભાળશે તેઓ? જે ભદ્રેશ DGP વિકાસ સહાય જેમનો વિદાય સમારોહ આજે આયોજિત થવાનો હતો અને ત્યારબાદ આ વિદાય સમારોહની જો વાત કરીએ તો તેમાં ઇનકમિંગ અને આઉટગોઈંગ જે DGPs છે તેઓ ચાર્જની આપલે કરવાના હતા, પરંતુ તેમાંનું કંઈ જ જે વિદાય સમારોહ છે તેમાંનું કંઈ જ જે પ્રક્રિયા છે તે થઈ નથી શકી। મહત્વનું છે કે સાંજે 6 પછી જે યુનિટ ફ્લેગ ઉતરી ગયો ત્યારબાદ તેમને હવે ગાર્ડ ઓફ ઓનર પણ વિકાસ સહાયને આપી નહીં શકાય। છેક સુધી જે અસમંજસ રહી તે એ રહી કે હવે નવા DGP કોણ થશે અને નવા DGP સંદર્ભમાં જો વાત કરીએ તો જે ઇન્ચાર્જ તરીકે નામ સામે આવી રહ્યું છે તે KLN રાવનું આવી રહ્યું છે। સવારથી જ આમ તો જ્યારથી DGPના રિટાયરમેન્ટની વાત ચાલતી હતી વિકાસ સહાયની ત્યારથી જ KLN રાવનું નામ મોખરે હતું અને તેમને ચાર્જ સોંપવામાં આવશે તેવી વાત હતી। તેમને જોકે તેમની કાયમી ધોરણે નિમણૂક કરાઈ છે કે પછી તેમને ચાર્જ સોંપવામાં આવે છે, આ બે વાત વિશે પણ અવઢવ હતું અને છેક અત્યારે હવે તેમના નામની જોકે સત્તાવાર ઘોષણા થઈ નથી, પરંતુ તેમને ઇન્ચાર્જ DGP બનાવવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યની જવાબદારી જે છે તે હવે KLN રાવના શિરે મૂકવામાં આવી છે। તેઓ CID ક્રાઇમના જે કહી શકાય કે CIDના વડા રહ્યા છે અને ખાસ કરીને મહત્વનું છે કે 1992ની બેચના તેઓ IPS અધિકારી છે, તેલંગાણાના વતની છે અને CID ક્રાઇમમાં હાલ તેઓ કાર્યરત છે। તેમને હવે ઇન્ચાર્જ DGP તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। ખુદ DGP વિકાસ સહાય થોડી વારમાં જ અહીં બહાર આવશે અને તેમને જે લાસ્ટ રિટ્રીટ છે તે આપવામાં આવશે, કેમ કે સાંજના 6 પછી જે યુનિટ ફ્લેગ ઉતરી જાય છે ત્યાર પછી જે ગાર્ડ ઓફ ઓનર છે તે નથી આપી શકાતું હતું, જેના પગલે હવે લાસ્ટ રિટ્રીટ તેમને આપવામાં આવશે। એટલે એક વાત ચોક્કસ નક્કી છે કે DGP વિકાસ સહાય આજે વિદાય લઈ રહ્યા છે અને તેમની વિદાય બાદ હવે જે નામના સામે આવી રહ્યું છે તે KLN રાવ કે જેમને ઇન્ચાર્જ DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે હજુ DGP ઓફિસ ખાતે DGP વિકાસ સહાય અહીં બહાર આવે તેની રાહ જોવામાં આવી રહી છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે DGP ઓફિસ ખાતે હવે વિકાસ સહાય થોડી ક્ષણોમાં નીચે આવે તેવી રાહ જોવાઈ રહી છે। અત્યાર સુધી સરકાર તરફથી સતત એક વાતની અસમંજસ હતી કે જે DGPનો ચાર્જ છે અથવા તો નિમણૂક છે તેમાં તે કોના નામની નક્કી કરવી અને કયા પ્રકારે આ તમામ બાબતોમાં આગળ વધવું, પરંતુ અંતે જે KLN રાવ છે સિનિયોરિટીના આધારે પણ તેમની પસંદગી યોગ્ય ગણી શકાય। તેમને ઇન્ચાર્જ DGP તરીકે નિમવામાં આવ્યા છે અને તેમને જવાબદારી સોંપવામાં આવી છે। થોડી વારમાં જ હવે DGP વિકાસ સહાય અહીં આવશે અને જે બેન્ડ છે તેના બેન્ડના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે રિટ્રીટમાં અંતર્ગત જે બેન્ડ છે, જે રિટ્રીટ અંતર્ગત જે બેન્ડ છે તે પણ જોઈ શકાય છે કે અહીં તેમને વિદાય આપવામાં આવશે। થોડી વારમાં જ હવે DGP વિકાસ સહાય જે છે તે નીચે આવી રહ્યા છે।
જે બેન્ડ છે તે શરૂ થઈ ચૂક્યું છે. લાસ્ટ રિટ્રીટ જેને કહેવાય જી. તે જે છે તે શરૂ કરવામાં આવશે. ડીજીપી વિકાસ સહાય આવી રહ્યા છે. જોઈ રહ્યા છો આ દ્રશ્યો TV 13 ની સ્ક્રીન પર જે વિકાસ દર્શક મિત્રો, સહાય TV છે, સ્ક્રીન DGP પર આપ વિકાસ જોઈ રહ્યા છો, સહાય વિકાસ અહીં સહાય આવી રહ્યા છે, પહોંચ્યા છે. જેમના અને આજે પદે હવે તેમનો ડોક્ટર last KLN રાવ day જોવા મળશે. વિદાય લઈ રહ્યા છે. તેમનો વિદાય સમારોહ જો કે આયોજિત થયો નથી, ફીકો પડ્યો છે. મહત્વનું છે કે સાંજે 6 પછી જે લાસ્ટ KLN રાવ પણ સાથે જોઈ શકાય છે. KLN રાવ પણ અહીંયા પહોંચ્યા છે, જે ઇન્ચાર્જ ડીજીપી તરીકે વરાયા છે અને તેમના નામની ઘોષણા થઈ છે. જોઈ શકાય છે ડીજીપી વિકાસ સહાય અને KLN રાવ અહીંયા પહોંચ્યા છે. વિદાય સમારોહના સ્થળ તરફ તેઓ આગળ વધી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યો TV 13 પર. ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા છે. 6 મહિનાનું એક્સટેન્શન 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. સર, શું કહેશો આજે વિદાય સમારોહ? સેરેમની બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરશે તેવું ડીજીપી વિકાસ સહાય અને KLN રાવનું કહેવું છે. તેઓ અહીંયા પહોંચ્યા છે. 6 મહિનાની જે એક્સટેન્શન હતું ડીજીપી વિકાસ સહાયનું તે પૂર્ણ થયું છે અને હવે જોઈ શકાય છે કે જે વિદાય સમારોહ છે તે સ્થળ પર ડીજીપી પહોંચ્યા છે અને આ સ્થળ ખાતે હવે જે ચાર્જ છે તેની આપ-લે થશે. જોઈ શકાય છે ડીજીપી અહીં પહોંચ્યા છે. ડીજીપી વિકાસ સહાય અને KLN રાવ અહીંયા પહોંચ્યા છે. જોઈ શકો છો જે આ દ્રશ્યો છે ચાલુ છે. તો દર્શક મિત્રો, TV સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. અત્યારે હવે વિકાસ સહાયનો જે ચાર્જ છે તે ઇન્ચાર્જ ડીજીપી ડૉક્ટર KLN રાવ સંભાળશે. તેને લઈને અત્યારે ગાંધીનગરમાં જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો તેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં હવે ચાર્જ ટ્રાન્સફર કરવામાં આવશે. ડીજીપી વિકાસ તરફથી હવે આ ચાર્જ જશે ઇન્ચાર્જ ડીજીપી ડૉક્ટર KLN રાવ. TV 13 ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં બંને અધિકારી, IPS અધિકારી અત્યારે સ્ટેજ પર ઉપસ્થિત છે અને તેઓ હવે એકબીજાને ચાર્જ ટ્રાન્સફર કરતા જોવા મળશે. તો દર્શક મિત્રો, અત્યારે KLN રાવને ચાર્જ સોંપવામાં આવે તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો TV સ્ક્રીન પર. તેલંગાણાના વતની એવા IPS અધિકારી ડૉક્ટર KLN રાવ કે જેઓ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બની ચૂક્યા છે, ત્યારે ઇન્ચાર્જ ડીજીપીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને હવે